ઉપલેટા સરકારી હોસ્પિટલમાં આવનારી 20 તારીખના રાજ્ય સરકાર દ્વારા વિકલાંગ સર્ટિફિકેટ વિતરણ કેમ્પ યોજાશે। ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે આવનારી 20 તારીખના રાજ્ય સરકાર દ્વારા વિકલાંગ સર્ટિફિકેટ વિતરણ કેમ્પ યોજાશે। ગુજરાત સરકાર દ્વારા વિકલાંગો માટે અનેક સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવે છે, તેમાં દરેક વિકલાંગ વ્યક્તિ કે જેને હાથ પણ અથવા કોઈ શારીરિક ખામી જણાય તેમને સહાયરૂપ અનેક આયોજન કરાતા હોય છે ને હાથ પગની ઉણપવાળા વ્યક્તિઓને કૃત્રિમ હાથ અથવા કૃત્રિમ પગ આપવાના આયોજન કરતા હોય છે। ત્યારે આવનારી 20 જાન્યુઆરીના રોજ રાજ્ય સરકારની સમાજ કલ્યાણ યોજના તેમજ ઉપલેટા સિવિલ હોસ્પિટલના સહયોગથી હોસ્પિટલ ખાતે એક ભાગ્ય કેમ્પ યોજવાનો કાર્યક્રમ જોવા થઈ રહ્યો છે, જેમાં ઉપલેટા તાલુકા તમામ ગ્રામ્ય વિસ્તાર સહિતના દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગ કાર્ડ કાઢી આપવામાં આવશે અને આ સરકાર શ્રીના સમાજ કલ્યાણ કેમ્પનો લાભ લેવા તમામ તાલુકાના દિવ્યાંગ વ્યક્તિઓને આયોજકોએ આહવાન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। મારું નામ દયાભાઈ ગજેરા, ગુજરાત વિકલાંગ અધિકાર મંચમાં કામ કરું છું। સરકારશ્રી તરફથી સમાજ કલ્યાણ અને સરકારી દવાખાના તરફથી તારીખ 20ના રોજ ઉપલેટામાં દિવ્યાંગજનો જેઓ અસ્થિ વિષયક, અંધત્વ, કાનમાં સંભળાતું ન હોય કે જે અમુક પ્રકારના જે રોગો જે સ્નાયુના રોગો ધરાવતા હોય તેવા દિવ્યાંગજનોને મેડિકલ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે। આ અંગે જે કોઈ દિવ્યાંગજન સર્ટિફિકેટ કઢાવવા માગતા હોય તેમણે આધાર કાર્ડ, રાશન કાર્ડ અને 2 ફોટા અને જન્મ તારીખનો દાખલા જેવા ઓરિજિનલ સાથે લઈ જવા અને તેમાં એની ઝેરોક્સ પણ સાથે લઈ જવી અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા પણ લઈ જવા। 20 તારીખે ઉપલેટાના કોટેજ હોસ્પિટલમાં સવારે 10 વાગ્યા પછી આ કાર્યક્રમ શરૂ થવાનો છે, માટે દરેકને ઉપલેટા તાલુકા પૂરતો જ હોય, ઉપલેટા તાલુકાના દરેક દિવ્યાંગજનોને આનો લાભ લેવા વિનંતી।